Students, good morning everybody. I myself Rajesh Shambai. સર બેટા આ લેક્ચરમાં પણ યાદ કરાવું બોર્ડે પેપર સિસ્ટમ 11 સાયન્સ 12 સાયન્સ કોમર્સ બધાની બદલી જ છે બરાબર. એમાં પાર્ટ એમાં એમસીક્યુ આવશે, પાર્ટ બીમાં એ બધું જનરલ આવશે અને 50% એમસીક્યુ અને 50% જનરલ લખવાનું આવશે બરાબર છે. એમાં શોર્ટ નોટ આવશે, અમુક ક્વેશ્ચન આન્સર બી આવશે, ઇન્ડેક્સ સ્પીચ છે, ડુએસ ડાયરેક્ટેડમાં વર્ક ફોર્મ છે, ચેન્જ ધ વોઇસ છે, ઇનડાયરેક્ટ સ્પીચ છે, એસે છે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે, પબ્લિક સ્પીચ છે, એપ્લિકેશન છે, રિપોર્ટ અને ઈમેલ છે. આટલી વસ્તુ પાર્ટ બીમાં આવશે. એ રિટર્ન છે, લખવાનું છે. અને પાર્ટ એની અંદર ટોટલ ગ્રામર જે હું બોલ્યો એ સિવાયનું એ બધું એમસીક્યુ સ્વરૂપે તમારી સામે આવશે બરાબર છે. એની વિગતવાર પદ્ધતિસર જે સ્ટેપ વાઇઝ એવું તમને હવે પછીના લેક્ચર્સમાં 1 by 1 બધું આવશે બરાબર. એટલે એ આવશે ને પછી ફરી તમને યાદ કરીશ. આ તો તમને જાણવા ખાતર રિમાઇન્ડ કરાયું કે હવે તમે ટેન્શનમાંથી બહાર આવી જજો કે પેપર સિસ્ટમ એમસીક્યુ ટાઈપની છે. 50% એમસીક્યુ 50% જનરલ છે બરાબર. 11 સાયન્સ અને 12 સાયન્સની વાત કરું છું બેટા બરાબર. અને બીજું એ ખાસ આપણે એ ધ્યાનમાં રાખીને ચાલવાનું કે ગમે તે રીતે આપણને પૂછે, આપણી તૈયારી અગત્યની છે. આપણે ચલાવ્યું છે એ ટાઈપનું કે ગમે તે રીતે પૂછે આપણને આવડવું જોઈએ. એ એમસીક્યુ ટાઈપ પૂછે કે જનરલ પૂછે, પણ હવે આપણે ફિક્સ થઈ ગયું કે ભાઈ એમસીક્યુ ટાઈપ કન્ટેન્ટ આવવાનું છે બરાબર. તો આપણે એના વિશેનું જ વિચારવાનું, એના વિશેની ડિટેલ એ તો તમને ધીમે ધીમે હું લેક્ચર્સમાં સમજાવતો જઈશ બરાબર છે. કારણ કે હવે નક્કી થઈ ગયેલું આપણે એ પ્રમાણે જવાનું રહેશે. સારું, તો અહીંયા આજે જે આપણો મુદ્દો જે હાલ ચાલી રહ્યો છે ડુએસ ડાયરેક્ટેડ અને રિવિઝન સ્વરૂપે આપણે ચેન્જ ધ વોઇસમાં હાલમાં રનિંગ છીએ. અને આજે આપણે સ્ટેપ વાઇઝમાં એક મિક્સ સેન્ટેન્સ આપણે જોવાના છે કે જેમાં નાના મોટા ચેન્જીસ જોવા મળશે. કઈ રીતનું છે, શું છે એ હું તમને અહીંયા એક્ઝામ્પલ લખી પછી તમને સમજાવું. એક્ઝામ્પલ નંબર 1માં when I reached there, when I reached there, she was operating computers. એક સેન્ટેન્સ. જવાબ માટે આપણે જગ્યા છોડી દઈએ છીએ બેટા. સેકન્ડ એક્ઝામ્પલમાં when I phoned him, ધ્યાન રાખજો બંને વાક્ય હું વેનવાળા લખું છું પણ બંનેમાં થોડોક ફેર છે બેટા. શું ફેર છે તો હું જ્યારે આન્સર લખાવું ત્યારે તમને કહી દઉં કે આપણો ફેર શું આવે છે. I phoned him, when I phoned him, he was watching the news. આન્સર માટે આપણે જગ્યા છોડી દઈએ. થર્ડ નંબરમાં
while I am doing my work, don't disturb me. फोर्थ सेंटेंस में while she was singing a song, I was making a noise. आंसर माटे जग्या छोड़ दिए बेटा. Nobody loves me. आंसर माटे जग्या छोड़ दिए. Someone एक मिनट बेटा. someone threw flower at me. एना पछी जाइए. if you had promised me तो I would have obliged you. Having seen my teacher, I said good morning sir. आगर जाइए. चेंज द वॉइस. હવે આ બધા એક્ઝામ્પલ અહીંયા જે મૂક્યા બેટા બધા દેખાવમાં બધા સિમ્પલ જ છે બરાબર. પણ અહીંયા એવું બનશે કે ડબલ ક્લોઝનું સેન્ટેન્સ કોમા કરીને બે વાક્ય, એક આગળનું વાક્ય કોમા પછી બીજું વાક્ય. એમાં ડબલ ક્લોઝના સેન્ટેન્સ જે છે એમાં એક એવું બી બની શકે કે બંને સેન્ટેન્સ ફરતા હોય વીમાંથી પીવીમાં જાય,
કાં તો કોઈ પીવીમાંથી વીમાં જાય, કાં તો એક સેન્ટેન્સ ફરે, એક ના પણ ફરે. તો તમારે પદ્ધતિસર લાઇનસર જ જવાનું છે. બરાબર. જેમાં કંઈક નવું આવશે ત્યાં હું તમને કહીશ. બરાબર. તો અહીંયા પહેલા વાક્યની વાત કરીએ તો વેન આઈ રીચ્ડ ધેર, તો સહેજ વિચારો કે વેન એ એક શબ્દ છે, કર્તા અહીંયા આપ્યો, આ ક્રિયાપદ કર્મ નથી, તો એનો મતલબ શું થયો? તમારે આને એમનું એમ લઈ લેવાનું વાક્ય કે વેન એને ફેરવવાનું નથી, કર્મ નથી તો ના ફરે. તો વેન આઈ રીચ્ડ ધેર, વેન આઈ રીચ્ડ ધેર. પછી આગળ જઈએ કે ભાઈ સાહેબ સી કરતા વોઝ ઓપરેટિંગ ક્રિયાપદ, કમ્પ્યુટર એ કર્મ, તો કમ્પ્યુટર આગળ આવશે. આમાં એક જ ભાગ ફરે છે, તો એક ફેરવો, એમાં શું છે? ડબલ ક્લોઝના સેન્ટેન્સ પૂછવાના ચાન્સીસ ખરા કે ભાઈ કમ્પ્યુટર જોડે શું આવશે બેટા? વોઝ. કમ્પ્યુટર વોઝ આઈએનજી વાળામાં આપણે શું લઈએ છીએ? આપણે અત્યાર સુધી બધું બહુ ભણી ગયા. બિંગ. ઓપરેટનું શું થશે ભાઈ? ઓપરેટેડ બાય કોણ છે ભાઈ? તો સી છે, તો શું કરશું બેટા? હર. આનો જવાબ થયો કે વેન આઈ રીચ ધેર કમ્પ્યુટર વોઝ બિંગ ઓપરેટેડ બાય હર. વાક્ય લાંબુ છે પણ એક ભાગ નથી ફરતો, તો એમને નીચે લખી દેવાનું. પેલો ફરે છે તો ફેરવો, બંને ફરતા બંને ફેરવો. હવે અહીંયા જો વેન આઈ ફાઉન્ડ હિમ, તો બધું ફરશે. તો જો વેનનું વેન આવવાનું છે નીચે, પછી આ કરતા છે, આ ક્રિયાપદ છે, કર્મ છે. હિમ અહીંયા શું થાય? ના બેટા હી. ક્રિયાપદ ફોન્ડ છે તો ભૂતકાળનું ક્રિયાપદ શું થાય? વોઝ વર પાસ્ટ પાર્ટિસિપલ. તો વેન હી વોઝ ફોન્ડ બાય, આઈનું શું કરવાનું ભાઈ? મી, કોમા. હી વોઝ વોચિંગ ધ ન્યૂઝ, તો હી કરતા વોઝ વોચિંગ ક્રિયાપદ, ધ ન્યૂઝ કર્મ, તો બધું ફરે છે. તો ફેરવી દો ભાઈ, ધ ન્યૂઝ આગળ આવી જશે કે ધ ન્યૂઝ. ન્યૂઝ જોડે વોઝ આવે કે વરે ખબર પડવી જોઈએ? વોઝ આવે. ધ ન્યૂઝ વોઝ આઈએનજી વાળામાં શું આવે ભાઈ? બિંગ. વોચનું શું થશે ભાઈ? કે સાહેબ વોચડ, પછી આવશે બાય. હીનું શું થશે ભાઈ? તો હિમ. એ જ વાક્યો છે, આપણે પહેલાં ભણી ગયા, જોઈ ગયા, એ જ છે. પણ એ સિંગલ ક્લોઝ હતા, ડબલ છે. ડબલમાં કાં તો એક ફરે, કાં તો બે ફરે. બરાબર. કોઈ એવીમાં હોય, કોઈ પીવીમાં હોય, જે ફરે ને ફેરવો. નથી પડતું નીચે ઉતાર દો. હવે અહીંયા વાઇલવાળામાં જઈએ તો વાઇલ, તો આઈ કરતા આ ક્રિયાપદ, આ કર્મ, આ ફરે છે, તો માય વર્ક આગળ આવશે. વાઇલ માય વર્ક. હવે અહીંયા એમ ડુઈંગ છે, તો વર્ક જોડે શું આવશે બેટા? ઇઝ આવશે. આઈએનજી વાળામાં બિંગ આવે. ડુનું થર્ડ ફોર્મ થશે ડન. નિયમ પ્રમાણે બાય, આઈનું થશે મી, કોમા. વાઇલ માય વર્ક ઇઝ બિંગ ડન બાય મી, ડોન્ટ ડિસ્ટર્બ મી. એમાં કશું નથી, તો આપણે નીચે ઉતાર દો એમનું એમ. જેમાં કરતા ક્રિયાપદ કર્મ નથી એના આપણે નથી ફેરવી શકતા, તો એમનું એમ નીચે આવે. વાઇલ સી વોઝ સિંગિંગ અ સોંગ આઈ વોઝ મેકિંગ અ નોઇઝ. આપણે પહેલા વાક્યની વાત કરીએ તો વાઇલનું તો વાઇલ નીચે આવશે. પછી આ કરતા છે, આ ક્રિયાપદ છે, આ કર્મ છે, તો અ સોંગ અહીંયા આવશે. વાઇલ અ સોંગ, સોંગ જોડે વોઝ આવશે. વોઝ વરમાંથી આઈએનજી વાળું છે એટલે શું આવશે બેટા? બિંગ આવશે. અને ભૂતકુદન સંગ, ધ્યાન રાખવાનું, સિંગ સેંગ સંગ બાય સી છે, તો શું થશે બેટા? હર, કોમા. હવે આ જોઈ લો, તો આ કરતા, આ ક્રિયાપદ, આ કર્મ, તો અ નોઇઝ આગળ લઈ દો કે ભાઈ અ નોઇઝ, એની જોડે વોઝ છે તો વોઝ, આઈ જોડે વોઝ, અને નોઇઝ જોડે વોઝ આવે તો વોઝ. આઈએનજી બરાબર શું આવશે ભાઈ? બિંગ. મેકનું થર્ડ ફોર્મ શું થાય બેટા? મેડ. બાય, આઈનું શું કરવાનું? બાય મી. એ બંને ફરે છે. આમાં એક ફરતું હતું તો એક ફેરવ્યું, બાકીનું નીચે લાયા. આમાં બંને ફરે, બંને ફેરવ્યા. આમાં એક ફરે છે, એક નથી ફરતું તો નીચે લાયા. આમાં બંને ફરે છે, બંને ફેરવ્યા. નો બડી લવ્સ મી, મિનિંગ કરો ભાઈ કોઈ મને ચાહતું નથી. હવે મેં આવું લખાયેલું છે, તમને ધ્યાન રાખજો નોંધમાં, કે જે વાક્યમાં કર્તાને સ્થાને નો બડી હોય, નો વન હોય, નન હોય, એ પેસીમાં ફેરવો એટલે બાય સાથે મૂકવા પડે. બાય નો બડી, બાય નો વન, બાય નન, એ મૂકવું પડશે, નહીં તો મિનિંગ બદલી જાય.
तो अहींया आ करता आ क्रियापद आ कर्म मीनु शुं थयुं भाई आई। હવે લવ વર્તમાન કાળ છે તો એમ ઇઝ આર પાસ્ટ પાર્ટિસિપલ આવે તો આઈ જોડે શું આવે એમ। લવનું થર્ડ ફોર્મ લવડ, નિયમ પ્રમાણે બાય, અને કર્તાના સ્થાને નો બડી છે તો મિનિંગ ના બદલાવું જોઈએ। નો બડી લવ્સ મી, મને કોઈ ચાહતું નથી। આઈ એમ લવડ, અહીંયા હવે અહીંયા નો બડી લવ્સ મી, કોઈ મને ચાહતું નહીં, મિનિંગ ના બદલાવું છે। આઈ એમ લવડ બાય નો બડી, મને કોઈના દ્વારા ચાહવામાં આવતો નથી, મિનિંગ ના બદલાવો જોઈએ। હવે અહીંયા ધ્યાન રાખો, જે વાક્યમાં કર્તાને સ્થાને સમવન સંબળી આપેલું હોય એ શબ્દ બહુ પેસીમાં ફેરવો ત્યારે બાય સાથે મૂકવાના નથી, મતલબ બાય નહીં આવે અને સંવન કે સંબળી ના આવે। બાય સંવન બાય સંબળી એવું મૂકાતું નથી। તો અહીંયા કરતા આ ક્રિયાપદ આ કર્મ ફ્લાવર અહીંયા આવશે કે ફ્લાવર, થ્રુ ભૂતકાળ છે એટલે વોઝ, એનું ભૂતકૂદન થાય થ્રોન। પછી જેમ બાય નો બડી લખ્યું એમ બાય સમવન લખવાનો નિયમ નથી, તો નહીં લખવાનું, એ ઉડાડી દેવાનું। ફ્લાવર વોઝ થ્રોન એટ મી, બસ પૂરું। આ ધ્યાન રાખજો, સમવન કે સમબડી બાય સાથે પાછળ આવે નહીં। નો બડી નો વન નન બાય સાથે પાછળ આવે ને આવે। કોણ આવે છે કોણ નથી આવતું ધ્યાન રાખવાનું। ઇફ યુ હેડ પ્રોમિસ મી આઈ વુડ હેવ ઓબ્લાઇઝડ યુ, તો જુઓ વેન હતું તો વેન નીચે ઈફ હોય તો ઈફનું ઈફ અનલેસ હતો અનલેસ એમને એમ। આ કરતા આ ક્રિયાપદ આ કર્મ મી અહીંયા શું થઈને આવે ભાઈ આઈ। ઈફ આઈ, હેડ તો હેડ જ છે બેટા, એ ક્યાં નડે છે આપણને? હેડ પ્રોમિસ્ડ છે તેનું શું કરવાનું? હેડ બીન પ્રોમિસ્ડ કરવું પડે, બરાબર ને? આપણે શીખતા જાય છે, એમાં કશું નવું નહીં લાવતા। આ ડબલ ક્રોધતા છે, બસ આટલો ફેર। ઇફ આઈ હેડ બીન પ્રોમિસ્ડ બાય યુ, પછી આ ભાગ જોઈ લો, તો આઈ કરતા આ ક્રિયાપદ અને યુ કર્મ તો છે, તો યુ અહીંયા લાવી દો પાછળથી આગળ, કે યુ વુડનું વુડ રહેશે, હેવનું હેવ રહેશે। હવે હેવ આવેલે બધા પેસીમાં શું લઈએ છીએ આપણે? બીન લાવીએ છીએ। વુડ હેવ બીન ઓબ્લાઇઝડ બાય આઈ છે તો શું કરશું ભાઈ? મી। તો બંને ક્લોઝ પડતા હતા, તો બંને ફેરવવા પડે, એમાં શું છે? હવે હેવિંગવાળા વાક્યમાં ધ્યાન રાખવાનું કે હેવિંગવાળું વાક્ય નથી ને તમને પેસેજમાં આપેલું હોય તો જે હેવિંગવાળા ભાગમાં કોમા કરીને બીજો ભાગ ભૂતકાળમાં આપેલો હશે તો ફક્ત હેવિંગવાળો ક્લોઝ જ પડે, બીજો ભાગ ફરતો હોય તો બી ફેરવવાનો નથી। ટૂંકમાં હેવિંગવાળો ક્લોઝ જ ફેરવવાનો, બીજો ક્લોઝ તમારે ફેરવવાનો નથી, એમનું એમ નીચે લાવવાનું છે। આ મગજમાં રાખજો પાછા। તો અહીંયા માય ટીચર આગળ આવશે કે ભાઈ માય ટીચર હેવિંગ, માય ટીચર હેવિંગ માય ટીચર હેવિંગ બીન સીન, પછી કોમા, અને આ વાક્ય ફરતું હોય તો એ તમારે ફેરવવાનું નથી, એમનું એમ નીચે એટલે સમજી જવાનું કે ભાઈ હેવિંગવાળા વાક્યમાં સેકન્ડ ક્લોઝને ફેરવવાનો આવતો નથી, બરાબર? આટલું યાદ રાખવાનું। આઈ સેડ ગુડ મોર્નિંગ સર। ચેન્જ ધ વોઇસ, જે વાક્ય ક્રિયાપદથી શરૂઆત થતી હોય, આ ચેન્જ આવ્યું, ડુ આવે, ગમે ક્રિયાપદથી શરૂઆત થાય એ વાક્યને પીમાં ફેરવો ત્યારે પહેલું શું આવે બેટા? લેટ આવે। પછી ક્રિયાપદને બાદ કરતાં બાજુમાં એનું કર્મ છે ને આગળ લઈ દો, તો લેટ ધ વોઇસ। લેટવાળા વાક્યમાં પેસીવમાં ફેરવો એટલે બી આવે, લેટ ધ વોઇસ બી, અને પેલું ચેન્જ છે એનું આપણે કરવાનું ચેન્જડ, લેટ ધ વોઇસ બી ચેન્જડ। માનો કે ચેન્જ ધ ડિગ્રી હોય તો લેટ ધ ડિગ્રી બી ચેન્જડ, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એ પ્રમાણે માનો કે એવું લખેલું કે યુઝ માસ્ક, યુઝ માસ્ક આપ્યું તો આપણે શું કરવાનું? યુઝ માસ્ક, યુઝ ક્રિયાપદ છે તો આપણે લખવાનું પહેલાં લેટ ધ માસ્ક બી યુઝડ, એ રીતના થાય। લેટ ધ માસ્ક બી યુઝડ એ ખાસ આવવું જોઈએ।
તો અહીંયા આપણે જે કંઈ જોયું બેટા એમાં મિક્સ સેન્ટેન્સ આપણે જોયા છે અને એ મિક્સ સેન્ટેન્સમાં સિમ્પલ સેન્ટેન્સ આપણે સૌથી પહેલાં જોઈ લીધા, એના પછી જોયું WH સેન્ટેન્સ જોયા, એના પછી વોટ જોયું, હુ જોયું અને હાલમાં આપણે મિક્સ સેન્ટેન્સ જે છે એ આપણે જોઈએ છે. તો મિક્સ સેન્ટેન્સની અંદર ધ્યાન રાખ્યું આપણે ડબલ ક્લોઝના વાક્યો છે, એક ક્લોઝ ફરે એક ક્લોઝ નાએ ફરે કાં તો બંને ક્લોઝ ફરતા હોય, બરાબર છે. એમાં નો બડીવાળું સમવન વાળે બધા ધ્યાન રાખવાના કે નો બડી બાય સાથે મુકાય, સમવન કે સમબડી બાય સાથે નથી મુકાતા, બરાબર છે. હેવિંગવાળા વાક્યમાં હેવિંગવાળો વાક્ય જ ફરે, પેલો ક્લોઝ ફરતો નથી, એવું યાદ રાખવાનું. ક્રિયાપતિ શરૂઆત થાય તો લેટથી જવાબ મળે કે ભાઈ પેલું લેટ આવે, પછી કર્મ આવે લેટ ધ વોઇસ અને પેસિવ બનાવો એટલે બી મૂકવું પડે. તો લેટ ધ વોઇસ બી ચેન્જડ. તો આજના લેક્ચરમાં આપણે છેલ્લું સ્ટેપ ચેન્જ ધ વોઇસનું જોયું. હવે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. એમાં પેસેજ આવે છે અને હવે એ પાર્ટ બીમાં આવશે. હવે હું ચોખ્ખટથી વાત કરીશ બેટા, બરાબર, કયા નંબરમાં આવશે બી તમને કહી દઈશ. એટલે હવે પછીના 2-3 લેક્ચર બાદ કર્યા પછી હું તમને નવી પેપર સિસ્ટમ પ્રમાણે એક્ઝામ્પલ આપીને તમને સમજાવી દઈશ કે એમાં કઈ રીતે તમને પૂછે છે. ઓકે, સારું. તો અહીંયા સિમ્પલ સ્ટેટમેન્ટ જે બધા હતા, સિમ્પલ સેન્ટેન્સ જોયા, WH જોયા, વોટ જોયું, હુ જોયું, મિક્સ સેન્ટેન્સ એક્ઝામ્પલ જોયા, આ બધા ભેગા થઈને તમારી સામે એક પેસેજ આવશે, બરાબર. આ છૂટાછવાયા વાક્યો છે, પેલું ફકરો હશે, વસ્તુ સેમ જ છે, આકાર બદલાઈ જાય છે, બસ ખાલી બીજું કશું છે ને, બરાબર. ધ્યાન રાખવાનું ડુ એઝ ડાયરેક્ટેડની અંદર જ આ પૂછાય છે અને એ પ્રમાણે આપણે ચાલવાનું રહેશે, બરાબર છે બેટા. સારું, તો અહીંયા અટકીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય શ્રી કૃષ્ણ.